હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશો. ઘણા દિવસથી બ્લોગ બનાવતો નહોતો, થોડો વ્યસ્ત હતો કામમાં. એટલે તો આજે હું રિયાએ જે પેઇન્ટિંગ કર્યું છે એ હું તમને બતાવું છું. એ પહેલાં મિલનને બતાવી દઉં. મિલન ગેમ રમી રહ્યો છે, તમે જોઈ રહ્યા છો. મિલન શું કરે છે? ગેમ રમું છું. કઈ ગેમ રમું છું? કઈ બતાવી દો કઈ છે. અહીં કનાય તો જોઈ રહ્યા છો મિલન ગેમ રમી રહ્યો છે. ફ્રી ફાયર નહીં આવે આ ગેમ તો બીજી આવે. બીજી ગેમ રમી રહ્યો છે. લેસન થઈ ગયું મિલનનું? લેસન કરી નાખ્યું છે મિલને. ફ્રી ટાઈમમાં એ ગેમ રમતો હોય છે, જોઈ રહ્યા છો. અને હા, રિયાને પણ તમે જોઈ રહ્યા છો. પેઇન્ટિંગનો એનો બહુ શોખ હોય છે. એક્સ્ટ્રા ટાઈમમાં એ પેઇન્ટિંગ કરે છે. તમે જોઈ રહ્યા છો. મમ્મી પપ્પા જમવા બેસી ગયા છે. ગાઈસ, તમે જોઈ રહ્યા છો રિયા પેઇન્ટિંગ કરી રહી છે, સ્કેચ કરી રહી છે. પેઇન્ટિંગ કરવું રિયાને બહુ જ ગમે છે. તમે જોઈ રહ્યા છો. રિયા બતાવો તો કેવું કર્યું છે. જોઈ રહ્યા છો. ગોજો પેઇન્ટિંગનું નામ? હા. એમાં હજી કલર પેઇન્ટ કરવાનું બાકી છે રિયાને. અને એ કલર વાપરે છે, ડોમ્સના કલર વાપરે છે. એનાથી રિઝલ્ટ બહુ સારું આવે છે. ડોમ્સનો કલર બહુ જ ગમે છે. તો ગાઈસ, હું જમવા બેસી ગયો છું. જમવામાં છે રીંગણ, મરચાં અને લસણનું શાક, પૂરી, બનાના ચિપ્સ અને રોટલી. તો ગાઈસ, આપણે ઓનલાઈન એમેઝોન ઉપરથી તકિયો મંગાવ્યો છે. મારા ગળા નીચે તકિયો મેકું છું, માથા નીચે, તો મને મોટા તકિયામાં પેન થાય છે પાછળની સાઈડ. તો આપણે એમેઝોન ઉપરથી આ તકિયો મંગાવી દીધો છે, જે તમને હું ખોલીને બતાવું છું. રિયા, પેકિંગ ખોલીને બતાવી દો કેવું છે. કોથળી તે ખોલી અને બતાવે પ્રોપર. એકદમ સોફ્ટ આવે છે, ડૉક્ટર ઓર્થો ટાઈપનું, જેમાં તમારે ગળા નીચે મૂકો તો તમારે દુખાય નહીં. આ રીતનું આવે છે. જો ગાદી ટાઈપનું આવે છે. આ રીતની સાઈઝ છે એની, તમે જોઈ રહ્યા છો. એકદમ સોફ્ટ આવે છે. જો આંગળી પણ આમ મિક્સું ને તો જો, અને આ રીતનું એનું લુક છે. એકદમ સોફ્ટ આવે છે. મૂકીએ ને તો જો અહીંયા નીચેની સાઈડથી એ રહ્યું બેન્ડ આવે અને અહીંયા ઉપરથી ઉપસેલું આવે છે. બહુ જ સરસ છે. આનું કવર બનાવવું પડશે. ખાઈ લીધું મમ્મી? હા, જમી લીધું. જો મમ્મી ખાઈ લીધું છે ને આટા મારી રહ્યા છે. આટા મારી મમ્મીએ જમી લીધું છે. જોવો તમે, ખાઈને આટા મારી રહ્યા છે. તો ગાઈસ, આ રહી એ મારી ગાડી છે. ઘણા સમય પહેલાં મારી ગાડી નીચે કૂતરા બેસતા હતા, તો કૂતરાએ વાયર કાપી કાઢ્યો હતો. તો તમે જોઈ રહ્યા છો, અમે કાંટા મેળ દીધા છે બાવરિયા. એટલે ગાડીને નીચે કૂતરા બેસે છે, વાયર કાપી નાખે છે. પહેલાં હું ગાડી ત્યાં મૂકતો હતો, ત્યાંથી લઈને પછી હવે અહીંયા મૂકવાની કરી દીધી છે. ગામડામાં કૂતરાઓનો બહુ અમારે પ્રોબ્લેમ હોય છે. કૂતરા ગાડી નીચે આવીને બેસી જાય છે. એટલે તમે જોઈ રહ્યા છો, મિલન મસ્તી કરી રહ્યો છે. શું કરે છે મિલન? ચકેડી ખાવું છું. ચક્કર નહીં આવો? જોઈ રહ્યા છો તમે. હા, મારું મંદિર છે કુળદેવીનું. ગાઈસ, તમે જોઈ રહ્યા છો મિલન રિયાને પટ્ટી લગાવે છે.
પટ્ટી લગાવશે એટલે જ્યારે ઉખાડશે ને એટલે એને ખેંચાશે. તમે જોઈ રહ્યો રિયાને ફરીથી લગાય મિલનને લગાય. જોવો તમે ફરીથી લગાવે છે. ખેંચાવો. રિયા અમને કામમાં પણ બહુ હેલ્પ કરે છે. એની મમ્મીને જુઓ તમે, કિચન પણ સાફ કરવાનું છે. હજી જમવાનું બની ગયા પછી કિચન સાફ કરશે રિયા, અને પછી ખાટલા પણ એ જ પાથરી દેશે. રિયા આ ગોદડું તો દાદાનું છે. બે સેમ કલર જ છે ગોદડાનો? ના ના, અલગ છે, ભૂલી ગઈ. તો બાનું ગોદડું દાદાને પાથરી દીધું, દાદાનું બાને પાથરી દે. રિયા આવું કરી નાખે છે. આ દાદાનું ગોદડું છે, અમે કલર ફિક્સ કરી દીધા છે. તો આ કલરનું ગોદડું બાનું છે, તમે જોઈ રહ્યા છો. કેટલી સેવા કરે છે રિયા બા દાદાની. લેસન પણ કરે, ઘરનું કામ પણ કરાવે છે, બા દાદાની સેવા પણ કરે છે, આવું બધું પણ કરે છે. તો ગાઈસ, આવા અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.